મેં સમય લીધો, વાત વાતમાં કેમ સમય વયો ગયો ખબર ન રહે, પણ આગળનો દોર પાછો હું ઉદયભાઈને સોંપું છું. એ સંચાલને કરે છે અને સાહિત્ય કરે છે ને એણે કીધું મેં ગણપતિ બેહાડ્યા. આમ ગણપતિ બેહી ગયા કે એમને બેઠા કે એમ લગ્ન થઈ ગયા તમારા એમ હું કહું છું. એ બેહાડવાનું પેલા કરજો. ગણેશ ગોદ્યાળા ને મોટે ફાંદ્યાળા અને બાપુ લગન લગન છે. એ આ તો તમે અમારો અનુભવની વાત છે ને, એ આપ કઈ વાત નહીં હે બાપુ. જે લગન આવે ને જે મજા આવે છે મારા એ તલવારની નાટા મારતા હોય, બે ત્રણ જણા આપણે હારે ફરતા હોય. અને હવે તો ઠીક છે, પેલા તો પૂછો ગગુભાઈ વાના ખવડાવતા હો ગામના બાપુ જમવા લઈ જાય ને. એમાં વૈશાખ મહિનાના લગ્ન હોય તો કેરીઓ આવી ગઈ હોય. હા તો વળી એને વરરાજ અને રસપુરી આપે. હારે બીજો મારી જેવો બેઠે શું કે ભાઈ રચ નહીં કે તારો બાપ ભડદા ખાતો. આ રેકડી વાળી સોરી લેતો એ છે. હા તો એના બાપાની શરમે આને વાના ખાવા લાવવો પડે, બાકી આના ટાટિયા અહીંયા થોડા હોય. હે અને ભાગશાળી છો તમે બધા ભાર્ગવ. ખરેખર આ ટાઈમે જન્મા એ કઈ નાની હુની વાત કહેવાય દોસ્ત. હે અત્યારના બધા નાળા બાંધી બાંધીને તણાવ્યા હોય. પછી આ બેનું છે એ બિશોરિયાના ભરત લાવીને શાસ્ત્રી બાપાની માંડવી હણગારે વ્યાસગાદની. હા માંડવી નાની બનાવે, કેળુના થંભ કેમ ભૂખ્યા ન કરે એટલું બધું બળ ન કરે. એને બદલે અત્યારે વેદ ઉપર પીએચડી થઈને યુવાન કથાકારો આવી રહ્યા છે. આ આપણા દેશની આનાથી મોટી સમૃદ્ધિ કઈ હોઈ શકે? આ છે વિકાસ. આ વિકાસ છે. આવા મહાપુરુષો આવે છે વિકાસ, આવા સંતો આવે છે વિકાસ છે. સનાતન ધર્મનો વિકાસ છે, ભારત માતાનો વિકાસ. ભારતમાં રાજી થાય બાપુ. આવા ખોળામાં છોકરા બેઠા હોય ને ત્યારે માં ભારતી રાજી થાય. 9 લાખ ભગવતીઓ જે ભારત માતાના ખોળામાં જન્મતી હશે તો માં ભારતી કેવી મોટી હશે. આજે રાજી થાય છે. ચલો એટલે આ અત્યારના લગ્ન થાય એવા થાય એમ કહું. રાજા મહારાજાઓ પાસે ભૈલું બાપુ બગ્યું નચ્યું એવું અત્યારે ભાડે મળે. અને અંગ્રેજો જે કપડાં પહેરતા ને એની કરતા સારા કપડાં તો અત્યારે આપણે બેન્ડવાજા વાળા પહેરે. ગોઠણ હોધી પણ ધમક 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 ધમક. જવો તો ખરા ઘૂઘરા ખેને આ બેઠા મારે ન કહેવાય. પીરહવા વાળા તો મુંબઈ થી આવે કેટરસ. મિસ્ટર ડેરા ડાયાબિટીસ હોય ને ઈ ભાભલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈ ગગી તને ના પડા હે ઈ પીરહીન વહી જાય, ગોટો તું ઉળી જાય. બાપુ ફટાકડા એવા આકાશમાં વરઘોડિયાના નામ લખાય. વેવાઈનું નામ લખાવ લાય તો ખરીદીને બધું કરી જાય. બાકી જે અમે જાનું કરી બાપુ મન જ થાય બોલ્યો જાવ, કારણ કે ઉભરા મારે પણ. ખરેખર બાપુ હું 3જું 4થું ભણતો ત્યાં સુધી ગાડામાં જાનું કરી મને યાદ છે. અને નાના હોય એટલે ગાડીને ઠાઠિયા બેહવા મળે. ગાડાને ઠાઠિયા પકડીને બેઠા હોય અને એમાં જે ગાડા દોડવે અને એમાં જે રોદો આવે તે ઠાઠિયા હોતા જે ઉલ્લીને હેઠા પડી કોણિયું સોલાઈ જાય. ઘરે ન કહેવાય હો, જ્યાં સુધી એ સારું ન થાય ત્રણ હાલવાનું. બાપાને નહીં દેખાડ ન કરે, બે ઈ નાખે ક્યાં પીડ્યું છું. એને બદલે હું તો અત્યારે છોકરાને જોઉં કે આ કેવા ભાગશાળી, એટલું છોકરું પડી જાય તો આખું ઘર ચીકું પડી ગયું. હવે એ શીકુડું 22 મહિનામાં થાય તો નહીં હાલતા શીખે. એવી જે ગાડામાં ધાનું કરી દે પાછો ઉતારો આપ્યો હોય ને ન્યાય બાપુ ખુરીશ્યું નહીં, ખાલી તેલના ડબ્બા ઊંધા નાખે ને માથે રજાયું નાખે વરરાજામાં. આગળ 2 ડબ્બા
એની માથે હિંડોળાની ખાટ, લાકડાની હિંડોળો, એની માથે ભરત, એની માથે મોતીના રમકડા, એ શો ટેબલ. વરરાજાની તલવાર ખીલ્ય. ગામમાં એક સારું મકાન હોય, એ ઉતારો આપ્યો હોય, ત્યાં હોય. વરરાજાને આખા ઘરે દબી દીધો હોય. તારે બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય અને આમ ટટ્ટાર બેહવાનું. એટલે વરરાજા આમ ટટ્ટાર બેઠો. અણવરને કીધું ધ્યાન રાખવાનું. અણવેર એ પાછા બનેવી સાહેબ હોય, એને દાજ કાઢી લે કે હાળું માઇન્ડ ઝપટે સીડ્યું હાથ. ઓલો અણવર બાપુ વરરાજો શેઠ ઢીલો બે ને અણવર આમ કરતો, આમ પાણી મારે. મને હજી દુખે, હજી શાળો આવે ને ત્યાં દુખવા મળે. આમ બેઠો. પાછો ટીકી વાળો રૂમાલ હોય, એનાથી વરરાજો મોઢું સાફ કરતો. હવે ટીકી આમ બેઠો હતો. બાજુવાળો કે ચા પીવી? ચા. ઓલી બાજુ લો લખે સિગરેટ, સિગરેટ, સિગરેટ પી. હવે વાના ખાઈને આવ્યો. આગલી રાતે ભૂલેકું ન્યાલી નવરાવીને સીધો એને જાન ઉખલાવી હોય. સવારની વહેલી જાન ઉખલાવી, હાજે અહીંયા ગુડાણો વાનો ખાધો, એમાં ટટાર બેવાનું, એમાં આકળી સડે. તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ નહીં. નવા ડબલા 15-20 નવા આવી જાય તો માન લેવાનું કે એ ઘીરે ઉતારો છે. એટલે એ વળી અણવરને કોણી મારે. બધું આમ એકડે ઠેઠ હોય. જાનડીયું ત્યાં બેઠી હોય. પછી માંડવા પક્ષની બેનું પછી વરરાજો જોવા આવી. લીલી પીળી લેટ કરો, અમારે ગુગુ જમાઈને જોવા છે. કાળા છે કે જે છે એ આ નંગ છે. ડેલીની બહાર ઢોલી બેઠા હોય, વંડીને ટેકો દે, એક પગ ઢોલની માથે વયો ગયો હોય. હાલતા ચાલતા કોઈક સિગરેટ આપે એટલે તરત જગ્યો હોય. ધામ દઈને ઢોલ દાંડી ઉપર, ઢોલ ઉપર દાંડી માર. એને કીધું હોય કે વરરાજોની નીકળે એટલે માંડવા સુધી ઓલો કે પાકો તાહળી ભરીને ગોળ આપી દીધો હોય. રૂપિયો ક્યાં હતો બાપુ? માયાને એ અનુભવ છે. શાળમાં બાજરો લઈને ટીકડા લીધા છે, અને અમેરિકામાં $1 દીને ડીશ ખાધી. બધાય અનુભવ લીધા પછી છેલ્લે સંતના ચરણ સિવાય ક્યાંય હક નથી, નથી, નથી. એટલે ઓલા ઢોલી ન્યા કીધું પછી આ વરરાજાને આકળે ચડી હોય. એ અણવરને કોણી મારે. અણવર કે ચૂંચે ડબલો ડબલો. બાપુ વરરાજાની એન્ટ્રી કેવી! અણવર તો ડબલા કરવા જાય. અણવરે ગમદીને ડબલું લીધું હોય હાથમાં. એક હાથમાં ડબલું ને એક હાથમાં વળે, એના હાથમાં રૂમાલ હોય. ત્યાં એ આગળ અણવર હારે જતો. વરરાજો એક હાથમાં તલવાર ને બીજા હાથમાં રૂમાલ ખમ ખમ કરતો ઈ દાતો હોય. ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોટે ધબુક ધબુક એલા માનવે નથી જાતો. વાત એટલી છે કે ને બોલે ભગવાન સુખના ખટારા આપણી ઉપર ઠલવી નાખ્યા છે. બસ આવા સંતોના માર્ગદર્શન નીચે રહીએ, ઘરે દર વર્ષે કંઈકનો કંઈક સારો ઉત્સવ કરીએ, અને આપણે આપણાથી આપણા ગામનું કેટલું સારું લાગે. આપે જે 7 દિવસ આપની સાથે જે ગામ જોડાણું, ગામ ધવાડા બંધ તમે 7 દિવસ રાખ્યો છે. અને ઠાકર પરણે તેથી તુલસી વિવાહના દિવસે રાજકોટમાં તમે બીજાની દીકરી પોતાની સમજી અને ત્યાં તમે દીકરીઓના લગ્ન કર્યા છે. આ બધા જે વિચારો ભગવાન આપણને ખૂબ આપતા રહે અને આપની સંપત્તિ ધર્મ બાજુ વધારે જાય, જેથી કરી નારાયણને થાય કે અહીંયા દેવામાં વાંધો નથી. એટલે ભગવાન ખૂબ આવા કામ કરાવતા રહે એવી શુભકામના સાથે આપે મને શાંતિથી 2.5 કલાક સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.